ઘણીવાર કપલ આપણી પાસે આવીને ફરિયાદ કરતું હોય છે કે સાહેબ 4 થી 5 વર્ષ થઈ ગયા, બધા બ્લડના હોર્મોનના રિપોર્ટ, ગર્ભાશયના રિપોર્ટ, યુએસજીના રિપોર્ટ બધું જ નોર્મલ આવે છે, છતાં પણ કોઈ રિઝલ્ટ મળતું નથી, પ્રેગ્નન્સી રહેવામાં સફળતા મળતી નથી, એકદમ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આવીને એ લોકો આપણને ફરિયાદ કરતા હોય છે. ત્યારે હું તેમને એટલું જ કહેવું છું કે તમે જે આ સ્ટ્રેસ લઈ રહ્યા છો ને, શાયદ એ જ તમારી ઇન્ફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે. પ્રોબ્લેમ તમારા બોડીમાં ના હોય, તમારા માઇન્ડમાં પણ હોઈ શકે છે. આપણે ક્યાં કહે કે લોગ વહી સબસે બડા રોગ. આપણા સમાજની અંદર જે ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે એ ફક્ત કપલ પૂરતો મર્યાદિત જ નથી રહેતો. હવે તમે ક્યારે રિઝલ્ટ આપશો એ તમારી કરતાં તમારી આસપાસના લોકો પણ વધારે ધ્યાન રાખીને બેઠા હોય છે. એનું ક્રોનિક ટેન્શન હોય, કોઈ ઓફિસ ટેન્શન હોય, કોઈ રિલેશનશિપનું ટેન્શન હોય, તો આ બધા પ્રોબ્લેમના લીધે માણસ ક્રોનિક સ્ટ્રેસમાં રહે છે અને એ સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિઝોલ હોર્મોન રિલીઝ થતો હોય છે. એટલે કે એ ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડની અંદર એક્ટિવેટ જ રહેતો હોય છે, જેના લીધે ઇમ્પ્લાન્ટેશન, ઓવ્યુલેશન તથા તમારી ફર્ટિલિટી આ બધાની પર અસર પડતી હોય છે. એટલે કે જો તમે પણ એટલો બધો સ્ટ્રેસ લઈ રહ્યા હો તો તમે થોડીવાર પોઝ લો, પ્રોપર સ્લીપ સાયકલ મેન્ટેન કરો, પ્રોપર યોગા, પ્રાણાયામ આ બધાની સહાય લો, ક્રોનિક સ્ક્રીન એક્સપોઝર ટાળો અને નોર્મલ તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં ટેન્શન લેવાનું ઓછું કરો તો શાયદ તમે ફર્ટાઇલ થઈ શકો છો.